ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકી ઝમકી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ ફાટા તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હાલમાં જ વરસેલા વરસાદમાં ગંદકીએ જાણે ઝમકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ અંગે નગર સેવા સદનમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે। ત્યારે આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગંદકીના આ પ્રશ્નને દૂર કરવામાં આવશે, સાથે ચોમાસાના સમયમાં ગંદકી ન થાય તેની તકેદારી રાખવા તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની જે ગટર જામ હોવાની સમસ્યા અને કચરાની સમસ્યા અમારી સામે આવી છે, એ સમસ્યાને અમે વહેલી તકે નિકાલ કરીશું એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ। અને ચોમાસું હોવાથી પબ્લિકને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ। રોજ ટુ રોજ ડોર ટુ ડોર આવે છે તો ડોર ટુ ડોરમાં કચરો